જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું મટર પનીર। મટર પનીર બનાવવા માટે પનીર લઈ લીધું છે ને વટાણા લઈ લીધા છે। તાજી મલાઈ લીધી છે 2 ચમચી, ધાણા કાપી લીધા છે અને મરચું 1, 2-4 લસણની કળીઓ ને 1 આદુનો ટુકડો, ડુંગળી 1 કાપી લીધી છે। મસાલો લીધું છે, મસાલો નાખી દઈશું ને કહેતા જઈશું। તેલ ને પાણી અને ખાંડ લીધી છે 1 ચમચી અને બધા આપણે સૂકા મસાલા લીધા છે। વટાણા આપણે પહેલા બાફી લઈશું। એક ગ્લાસ ને પાણી નાખ્યું, એમાં આપણે વટાણા નાખી દઈશું। સેજ અમથું 1/2 ચમચી જેટલું આપણે મીઠું નાખશું। ये આપણે બાજુ સુલમ મૂકી દઈશું ઉકળવા। અહીં આપણે ગ્રેવી કરી નાખશું। ગ્રેવી બનાવવા માટે અહીં 2 ચમચી જેટલું તેલ નાખવાનું હોય ત્યારે ગ્રેવી બનાવી ને એટલે તેલ આપણું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે આમાં વઘાર નાખી દઈશું। આ તજ, લવિંગ, મરચું ને આ પાંદડું। આ મસાલા તેલમાં નાખવાથી આપણે સુગંધ આખા શાકમાં દેવી છે। હવે એમાં આપણે ડુંગળી નાખી દઈશું। લસણ ને આદુનો ટુકડો 2 આપણે નાખી દઈશું। મરચાં નાખી દઈશું। ટમેટા નાખી દઈશું। અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું। સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું। ડુંગળી અને ટમેટા આપણે બધું સેજ અમથું પોચું થાય ત્યાં સુધી આપણે શેરવી લઈશું। ટકા આપણે પકાવવાનું છે। શાકભાજી આપણે પોચું થઈ ગયું છે ટમેટાનું, હવે આપણે ગેસ બંધ કરી દઈશું, નીચે ઉતારી દઈશું। ઓવન ચડવાનું નથી અને ડીશમાં આપણે ઠંડુ થવા કાઢી લઈશું। ગ્રેવી આપણે શાકભાજી ચડી બધું ઠંડુ થઈ ગયું છે, ડીશમાં કાઢી દીધું। આપણે નીચે ચાદર
ગ્રેવી આપણે પીસી લીધી છે, તૈયાર છે. હવે આપણે વઘારી નાખશું શાક. ઘીની લોયામાં આપણે તેલ નાખશું અને વટાણાને ગેસને બંધ કરી દીધો. વટાણા ચડી ગયા એટલે તેલ આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે જીરું નાખી દઈશું. જીરું આપણે સારી રીતે સાતળી દઈશું. પછી આપણે ગ્રેવી નાખી દઈશું ઓલી તૈયાર કરી દઈએ. એમાં આપણે મરચું નાખી દઈશું. અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું. તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓછું વધુ કરી આપો. મિક્સ કરી દઈશું. ગ્રેવીને આપણે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે પકાવી લેવાની. હલાવતું રહેવાનું વચ્ચે વચ્ચે. 3 થી 4 મિનિટ આપણે એમને હલાવતા રહીશું તો ચડી જાય આપણે ગ્રેવી. ગ્રેવીને આપણે થોડુંક ચડવા દઈશું. તેલ છૂટું પડે પછી આપણે નાખશું. ગ્રેવીમાં આપણે ખાંડ નાખી દઈશું. એમાં આપણે પનીર નાખી દઈશું. થોડુંક આપણે પાણી નાખી દઈશું એટલે આપણે પનીર ચડી જાય.
હવે આપણે પનીર ચડી ગયું છે અને તેલ છૂટું છે પડી ગયું. હવે એમાં આપણે બાફેલા વટાણા નાખી દઈશું. મેં એવી રીતે કોરા કરી નાખ્યા છે ચાણીમાં. હવે એમાં આપણે 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. આપણે સૂકા મસાલા નાખ્યા એટલે ગરમ મસાલો ઓછો નાખશું. થોડુંક આપણે રેવા દઈશું એટલે ચડી જાય, બધું મિક્સ થઈ જાય. વટાણા નાખ્યા ને એટલે એમાં પાણી વેરી હલાવશું આપણે ચોટી ન દે. આપણે 2 ચમચી જેટલું પાણી નાખશું. સેજ ઘાટું લાગે છે ને સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. એમાં આપણે મલાઈ નાખી દઈશું. તો આપણું તેલ છૂટું ઉડી ગયું છે. ઉપરથી આપણે ધાણા નાખી દઈશું થોડા. ગેસ આપણે બંધ કરી દઈશું. સર્વ કરી દઈશું. તૈયાર છે આપણું મટર પનીરનું શાક. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.